કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા પાકની નુકસાનીને લઈને ગુજરાત સરકારે જાહેર કરેલા સહાય પેકેજને લઈને ખેડૂત આગેવાન પાલ આંબલિયાના ગંભીર આક્ષેપો। ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ અને સરકારે ખેડૂતોને સહાયની જાહેરાત કરી હતી, જેને લઈને આજરોજ કોંગ્રેસ કિસાન નેતા પાલ આંબલિયાએ ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે સરકારે સહાય મેળવવા માટે જે પોર્ટલમાં અરજી કરવાનું કહ્યું છે તે પોર્ટલ ખુલતું નથી। 6 જિલ્લામાં એક પણ જગ્યાએ પોર્ટલ ખુલ્યું નથી। ખેતી નિયામક અને કૃષિ મંત્રી સરકારને બદનામ કરી રહ્યા છે જેવા ગંભીર આક્ષેપો લગાવાયા હતા। જો મેં ગઈ 29 જૂનના રોજ મુખ્યમંત્રીને કાગળ લખીને કહ્યું હતું કે સામાન્ય માણસ ફેસબુકમાં એક પોસ્ટ મૂકે તો સરકાર એને સરકાર વિરુદ્ધનું ષડયંત્ર ગણી અને જેલમાં નાખે છે। એની સામે રાજ્યના કૃષિ મંત્રી શ્રી, રાજ્યના ખેતી નિયામક શ્રી સરકારને બદનામ કરવાના અનેક કાવતરાઓ કરે છે, ષડયંત્રો કરે છે અને એના આધાર પુરાવાઓ પણ મેં પત્રમાં આપ્યા હતા। હવે આ નવો એક આધાર પુરાવો આપું છું કે રાજ્યના કૃષિ મંત્રી શ્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરે છે, કાવતરું કરે છે। આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર ઓક્ટોબર 2024માં જે કમોસમી વરસાદ થયો, આ કમોસમી વરસાદને લઈ અનેક રજૂઆતો પછી સરકારે માત્ર એક કપાસ પાક માટે જ રાહત પેકેજ જાહેર કર્યું છે। આ રાહત પેકેજ જાહેર કર્યું એનો પરિપત્ર સરકારે કર્યો છે। આ પરિપત્રમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે સરકારની વેબસાઇટ ઉપર જઈ અને ખેડૂતોએ 14 તારીખથી 28 જુલાઈ સુધીમાં આ ઓનલાઈન કરવાનું છે। જે 6 જિલ્લાઓમાં આ રાહત પેકેજ મંજૂર થયું છે, આ 6 જિલ્લામાંથી કોઈ પણ એક ગામમાં પણ આ પોર્ટલ આજની તારીખમાં ખુલતું નથી। આજે 24 જુલાઈ થઈ છે, 4 દિવસ બાકી વધ્યા છે, ત્યારે સવાલ એ છે કે સરકારે 14 તારીખે જો જાહેરાત કરી હોય 14 તારીખથી ચાલુ થવાની તો એકાદ કલાક આગળ પાછળ હોય, પણ આજે 24 તારીખ એટલે 11 દિવસ વીતવા છતાં પોર્ટલ નથી ચાલતું। બહુ સ્પષ્ટ છે સરકારને બદનામ કરવા માટે આ કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક ષડયંત્ર કરે છે, એ સાબિત થાય છે।